ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે 7મા પાટોત્સવનું આયોજન। ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં આજ રોજ 7મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો આ પાટોત્સવનો લાભ લઈ રહ્યા છે। ત્યારે ગાયત્રી ધામના વડા ડોક્ટર રતિદાદા દ્વારા રમાબેન હરિયાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં આ પ્રસંગે ટ્રસ્ટી જયસુખભાઈ તેમજ હાર્દિકભાઈનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવેલ છે, જ્યાં સમગ્ર આયોજન મંજુદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે। પ્રતાપભાઈ વાડા, ભારત લાઈવ ન્યૂઝ, ધારી। સાહેબ, આપનું નામ શું છે અને શું કહેશો? મારું નામ બિચ્છુભાઈ માલા, પૂર્વ આચાર્ય, ચલાલા કુમાર શાળા। આજરોજ માનવ મંદિર ત્રિવેણી સંગમ ખાતે આજે જે સત્સંગ રમા દીદી હરિયાણીનો સત્સંગ 3 દિવસનો ચાલે છે, એનો વાણીનો લાભ લેવા માટેનો અમને અવસર મળ્યો અને એ નિમિત્તે અમે અહીંયા હાજર રહ્યા। ત્યારે દીદી 3 દિવસ સુધી એમના પોતાના વાણીનો લાભ આપશે અને સમગ્ર ચલાલા શહેર અને મીઠાપુર તેમજ એમને શ્રદ્ધાથી માનનારા તમામ વર્ગ બધાએ આ વાણીનો લાભ લીધો છે અને આવું આયોજન આ સંસ્થાના જે સંવાહક છે, જે જવાબદારીઓ સંભાળે છે, એ એમને મંજુ દીદીએ સંપૂર્ણ રીતે એમ કીધું કે ભાઈ અહીંયા કાયમી ધોરણે પડેલાને ઊભા કરવા અને રડતાને છાના રાખવાનું કાર્ય જે ચાલે છે એ સરાહનીય છે। મંજુ દીદીને પણ ઈશ્વર એમને આરોગ્યતા આપે અને અહીં જે સંચાલન કરી રહ્યા છે એવાથી જયસુખભાઈ ચૌહાણ, પછી હાર્દિકભાઈ અને પરેશભાઈ તેમજ આજરોજ આ વાણીનો લાભ લેવા માટે ગાયત્રી પરિવારના સંવાહક શ્રી રતિદાદા પણ આજે અહીંયા હાજર રહ્યા અને બધાએ સાથે મળી અને દીદીના વાણીનો લાભ લીધો અને બધા લાભ લેતા રહે એવી અમારી અપેક્ષા। દાદા, શું કહેશો? ચલાલાની અંદર ત્રિવેણી સંગમની અંદર એનો બનાવનાર મુખ્ય દાતા મંજુ નાગજી તરફથી અહીંયા સરસ મજાનું જલારામ બાપાનું મંદિર અને સાથે સાથે રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર, સાથે સાથે ભોજનાલય પણ સરસ ચાલી રહી છે। બધા જરૂરિયાતવાળા એનો લાભ લે છે। આજે સરસ 3 દિવસની કથાની અંદર સરસ વક્તા એવા રમાબેને સુંદર સત્સંગનો લાભ આપ્યો ગામ લોકોને। એમાં સેવા બજાવી રહેલા જયસુખભાઈ, સાથે હાર્દિકભાઈ, પરેશભાઈ, તો આવો સત્સંગનો લાભથી સરસ બધાને એટલે વાલિયા લૂંટારાને જેમ વાલ્મિક બની ગયા એમ પોતાના જીવનની અંદર કંઈક સદગુણ સત્સંગમાંથી મળે એવી સરસ કથા ચાલી રહી છે। તો વર્ષમાં 1 વાર ચાલે છે, તો 2 વાર ચાલે અને જયસુખભાઈ ખૂબ બધાને વધારે ડબલ જમાડે એવી માં ગાયત્રીને પ્રાર્થના।